Hi everyone, this is the seventh lecture for your chapter Anatomy of Flowering Plants. સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચના. આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું મોનોકોટ, સ્ટેમ એન્ડ રૂટ એઝ વેલ એઝ ડાયકોટ રૂટ. ઓકે, તો આપણે હવે અત્યાર સુધી ચાર અલગ અલગ ઓર્ગન્સ કવર કરી લીધા છે. ફાઇન, વી હેવ કવર્ડ મોનોકોટ, સ્ટેમ એન્ડ રૂટ, એક દળીનું પ્રકાંડ અને મૂળ, અને સેમ વે ડાયકોટ, સ્ટેમ એન્ડ રૂટ, દ્વિદળીનું પ્રકાંડ અને મૂળ. હવે મેં તમને દ્વિદળીનું પ્રકાંડ ઓર ડાયકોટ સ્ટેમ થી શરૂઆત એટલે કરી હતી કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ઇટ્સ સ્ટ્રક્ચર. ઓકે, એ એકવાર શીખી લ્યો. થોડું કોમ્પ્લિકેટેડ છે, થોડું વધારે ટીડિયસ ટાઈપનું ડાયાગ્રામ ને સ્ટ્રક્ચર છે, પણ એ સમજવું બહુ અગત્યનું છે. On the basis of that only we will be studying the secondary growth today. Okay, આપણે secondary growth જે છે આજે ભણવાના છીએ. So secondary growth, it takes place where there is presence of cambium. Okay, જે cambium હોય એ જ જગ્યાએ secondary growth થાય. તો એ કઈ રીતના થાય છે, કઈ જગ્યાએ થાય છે, કઈ ટાઈપના હોય, that all we will be studying in today's lecture. It will be divided in two lectures in a way. આજે આપણે ખાલી first part જોશી secondary growth નો. Second part જે થોડો નાનો છે, that we will cover tomorrow. Starting with the secondary growth, what is it? So by activity of lateral meristem, પાર્શ્વ બાજુએ આવેલા જે તમારા વર્ધનશીલ પેશી છે, ઓકે, તો એ this blue color નું તમને દેખાય છે ડાયાગ્રામમાં. So that blue colored one, જેને zoom કરીને તમે જુઓ તો આખું આવી ring બને છે. Right, you can see it almost like a ring. અને સાઈડમાં પેરીફેરીમાં જોવા મળે છે, લેટરલ સાઈડ ઉપર. રાઈટ, સો દે આર કોલ્ડ લેટરલ મેરિસ્ટેમ. આપણે અલગ અલગ ટાઈપની પેશીઓ જોઈતી at that time when we studied different types of tissue. We have already covered this part. So as you can see, it is present from almost top of your shoot till your roots. Okay, so by activity of lateral meristem, which is this blue colored part, there is increase in circumference or girth of the plant organs. આ સેકન્ડરી મેરિસ્ટમના કારણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી ના કારણે પહોળાઈમાં વધારો થાય છે. ઓકે, એનું ગર્થ જે છે, વિથ જે છે કે સર્કમફેરન્સ જેને કહો, એ ઇન્ક્રીઝ થાય છે. નોર્મલી પ્લાન્ટ હોય તો એ પેલા હાઈટમાં વધે, પણ હાઈટમાં ક્યાં સુધી વધશે? તો કે જ્યાં સુધી એને સપોર્ટ મળતો હોય ત્યાં સુધી. એ હાઈટમાં જ વધતું જાય, પતલું હોય અને ખાલી એની હાઈટ વધે તો ઇટ કેન બેન્ડ ઓર બ્રેક. ઓકે, તૂટી શકે અથવા વળી જઈ શકે. હવે એને સપોર્ટ માટે એની હાઈટને સપોર્ટ કરવા આ રીતના બ્રેથ વાઇઝ એટલે કે પહોળાઈમાં એનું વધારો થવો જરૂરી છે. ક્લિયર? So by activity of these lateral meristem, there is increase in the circumference or girth of the plant organs. આમાં પ્લાન્ટ ઓર્ગન્સ શું કામ મેન્શન કર્યું છે? કેમ કે આ સ્ટેમમાં પણ થઈ શકે, પ્રકાંડમાં, એન્ડ ઇન રૂટ ઓલ્સો, મૂળમાં પણ થોડોક સેકન્ડરી ગ્રોથ થાય છે. Right, so increase in circumference of plant organ due to the formation of secondary tissue. સેકન્ડરી ટિશ્યુ બનશે. ઓકે, નવા ટિશ્યુનું એડિશન થશે. તે નવી પેશી જે ઉમેરાય છે, નવા કોષ જે ઉમેરાય છે, ન્યૂ સેલ્સ, દે આર કોલ્ડ સેકન્ડરી ટિશ્યુઝ. એન્ડ વેર કેન ધીસ હેપન? આ બધી વસ્તુ થઈ રહી છે, પણ કઈ જગ્યાએ થઈ શકે? તો દેર આર ટુ types, okay, or two parts in the secondary growth. One is called stellar and other is called extrastellar. મેં તમને કાલે કીધું હતું સ્ટીલી કોને કહેવાય. ઓકે, સ્ટીલી જે છે એ આ પેરીસાયકલ, આ એન્ડોડર્મિસ છે ને, એન્ડોડર્મિસની નીચે પેરીસાયકલ છે, અંતઃસ્તર અને પરિચક્ર. તો અંતઃસ્તરની નીચેના જેટલા પણ પોર્શન છે, ઓકે, વચ્ચેનો પોર્શન જે છે એને આપણે સ્ટીલી કહીએ. તો સ્ટીલી વાળો પાર્ટ જે હોય એને કહેવાય સ્ટેલાર રીજન. ઓકે, તો પેરીસાયકલ એટલે કે પરિચક્રની અંદરનો જેટલો પણ ભાગ હશે એ બધું સ્ટેલાર,
અને એની બહાર પણ એક જગ્યાએ સેકન્ડરી ગ્રોથ થશે તો એને કહેવાય એક્સ્ટ્રા સ્ટેલાર. ફાઇન. લેટ અસ સે ધીસ ઇઝ યોર પેરીસાયકલ. આ તમારું પરિચક્ર છે અને આ તમારું એપિડર્મિસ છે, અધસ્તર. ફાઇન. તો આની અંદર જે સેકન્ડરી ગ્રોથ થશે એને કહેવાય સ્ટેલાર. અને બીજું આપણે જોશી સેકન્ડરી ગ્રોથ ઈ કોર્ટેક્સમાં થાય છે. ઓકે, તો એ કોર્ટેક્સમાં એટલે કે બાહ્યકની અંદર જે જોવા મળતું હોય એને કહેવામાં આવે છે એક્સ્ટ્રા સ્ટેલાર. સ્ટેલારની બહારનું એટલે એક્સ્ટ્રા સ્ટેલાર growth, secondary growth. Clear till here? So there can be two types of secondary growth. One is called stellar, જે સ્ટીલીની અંદર થાય, okay, and another one is called extrastellar, જે સ્ટીલીની બહાર થાય, cortexમાં. Extrastellar we will study tomorrow. Today we are going to study stellar secondary growth. Fine? આટલું ક્લિયર? શું છે સેકન્ડરી ગ્રોથ, ક્યાં થાય છે, કઈ ટિશ્યુમાં થાય છે અને કઈ રીતના થાય છે, right? It is adding more layers, more tissues, and that is how the girth or size is increasing. Normally, secondary growth takes place in roots and stem of dicot and gymnosperms. આ secondary growth જે છે એ દ્વિદળીના મૂળ અને પ્રકાંડ એની અંદર જોવા મળે છે અને જીમ્નોસ્પર્મ એટલે અનાવૃત બીજધારી જે હોય એની અંદર પણ જોવા મળે છે. ક્લિયર? તો બે કયા ઓર્ગન છે જ્યાં સેકન્ડરી ગ્રોથ જોવા મળશે? બે અંગો કયા? રૂટ અને સ્ટેમ. અને શેના રૂટ અને સ્ટેમ? તો ડાયકોટ અને જીમ્નોસ્પર્મના. ઓકે, દ્વિદળી અને અનાવૃત બીજધારીના. The monocots lack cambium. મોનોકોટ જે હોય એક દળી જે હોય એની અંદર કેમ્બિયમ જોવા મળતું નથી. આ જે એધા છે એ જોવા મળતું નથી. ઓકે, એનું નામ એધા સિવાય કઈ હોય તો મને ખ્યાલ નથી. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જ કીધું હતું, ફર્સ્ટ નહીં સેકન્ડ, કે આ કેમ્બિયમ અને એના રિલેટેડ જેટલા બી નામ છે ગુજરાતી તમારે જ યાદ રાખવા પડશે, મને બહુ યાદ રહેતા નથી. ઓકે, so in monocots we have seen all the tissues. આપણે જોઈએ ને મોનોકોટનું રૂટ જોયું ને મોનોકોટનું સ્ટેમ જોયું. તો રૂટ અને સ્ટેમ બેયમાં ક્લોઝડ ટાઈપ ઓફ વેસ્ક્યુલર બંડલ હતા, રાઈટ? અવર્ધમાન વહીપુલો હતા. તો એની અંદર આવું કેમ્બિયમ આવેલું નથી. સો because they lack cambium, secondary growth is absent in monocots. Exception એટલે કે અપવાદ કયા કયા છે? તો કે પામ જે છે ઓલમોસ્ટ કોકોનટ અથવા ખજૂરી હોય ને એના જેવા લાગે. ઓકે, ડેટ પામ આપણે ડિસ્કસ કર્યું હતું ને સીડ વખતે, તો એવી રીતના પામ. તો પામ ટ્રીઝ જે છે એની અંદર તમને જોવા મળે. યુકા, આ યુકા અગેન એન્ડ અગેન ઇટ વિલ કીપ ઓન રિપીટિંગ. આઈ હેડ ટોલ્ડ યુ કે યુકા એ એક નાનકડું એવું છોડ છે જેમાં વ્હાઇટ કલરના ફ્લાવર્સ આવે. તો યુકા, ડ્રેકીના, સ્માઇલેક્સ, અગાવે, કોકોનટ. તો આવા અમુક જે છે એ મોનોકોટ પ્લાન્ટ્સ છે, એક દળી છે, તો પણ એની અંદર તમને સેકન્ડરી ગ્રોથ જોવા મળે છે થોડાક પ્રમાણમાં. ક્લિયર? Pteridophytes and monocots have only primary structure. ટેરિડોફાઇટ નું ગુજરાતી ત્રિઅંગી કેવું કઈ થાય છે? તો ટેરિડોફાઇટ જે છે, બ્રાયોફાઇટ એટલે દ્વિઅંગી, તો આ ત્રિઅંગી હોવું જોઈએ. તો ટેરિડોફાઇટ અને મોનોકોટ એક દળી જે હોય એની અંદર તમને ખાલી પ્રાઇમરી સ્ટ્રક્ચર, પ્રાથમિક સંરચના જ જોવા મળે છે. Now let us understand or let us begin with secondary growth in vascular or stellar region. તો જે સ્ટેલાર સેકન્ડરી ગ્રોથ છે એનું આપણે ડિસ્કશન કરીએ. This stellar secondary growth takes place because of the vascular bundles. વહીપુલો જે છે, vascular bundles, they are open type, વર્ધમાન પ્રકારના છે. એટલે આ વચ્ચે યલો કલરનું તમને જે દેખાય છે that is the cambium. યાદ આવે છે ને આપણે આવું ડ્રો કર્યું હતું. This is your dicot stem. Fine. તો in dicot stem we will take it as a example. Okay, આપણે dicot stem ના example થી જ આખું ભણવાના છીએ.
but remember the same thing will happen in your dicot root or gymnosperm stem and root as well, right? So it begins earlier than the secondary growth of extrastellar region. જે એક્સ્ટ્રાસ્ટેલાર રીજન હતું કોર્ટેક્સની અંદર સેકન્ડરી ગ્રોથ થવાનો ચાલુ થાય એની પહેલા આ સ્ટેલાર રીજનનો ગ્રોથ જે છે એ જોવા મળે છે. ઓકે, સો સેકન્ડરી ગ્રોથ ઇન સ્ટેલાર રીજન comes or starts before the extracellular part. Now step number 1. First step શું છે? So the step is formation of ring of vascular cambium. એક વલય બનાવવાનું છે, વેસ્ક્યુલર કેમ્બિયમનું રિંગ બનાવવાનું છે. સો ધીસ ઇઝ સ્ટેપ નંબર 1. આપણે જોયું હતું કે આ રીતના વેસ્ક્યુલર બંડલ જે છે એ છૂટા છૂટા હોય, રાઈટ? અને વચ્ચે જે હોય એને કહેવાય મેડ્યુલરી રેઝ. મેડ્યુલરી રેઝ એટલે મજ્જા કિરણો હોય. એનો મતલબ આ રિંગ જે છે એ કમ્પ્લીટ નથી. તો પહેલા સૌથી પહેલું કામ શું કરવાનું? એ રિંગ કમ્પ્લીટ બનાવવાની. ફાઇન. A cambium which is present inside the vascular bundle is called intrafascicular cambium. Intra એટલે within, કોઈ બી પેશી કે કોઈ બી સેલની અંદર, ખુદ એક જ સેલ ઓર એક જ ટિશ્યુ ઓર એક જ વેસ્ક્યુલર બંડલની અંદર હોય તો એને કહેવાય ઇન્ટ્રા. તમે નાનપણમાં ઓલા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હોય તો હાઉસ હોય ને, તમારા સ્કૂલમાં આઈ ડોન્ટ નો હોય કે નહીં, લાઈક બ્લુ હાઉસ, ગ્રીન હાઉસ, રેડ હાઉસ, યલો હાઉસ, હે ને? તો આવા હાઉસીસ વચ્ચે જ્યારે મેચીસ હોય તો એને કહેવાય ઇન્ટર હાઉસ કોમ્પિટિશન. જેવું ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હોય, હે ને? તો એને ઇન્ટર કહેવાય. અને ઇન્ટ્રા મતલબ લેટસ સે કે ખાલી બ્લુ હાઉસ લીધું અને બ્લુ હાઉસના સ્ટુડન્ટ્સ વચ્ચે જ તમે એને મેચ કરાવડાવ્યો તો એને કહેવાય ઇન્ટ્રા હાઉસ, રાઈટ? ધારો કે એક જ સ્કૂલની અંદરના એક જ સ્કૂલના સ્ટુડન્ટ્સને તમે મેચ કરાવડાવ્યો તો એને કહેવાય ઇન્ટ્રા સ્કૂલ. ક્લિયર? તો સેમ વે હિયર ઇટ ઇઝ ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. આ યલો કલરનો જે પાર્ટ છે એને કેમ્બિયમ આપણે કહેતા હતા. હવે એનું સ્પેસિફિક નામ આપણે દેવાના છીએ, which is intrafascicular cambium. ઇન્ટ્રાફેસિક્યુલરનો મીનિંગ થાય કે એક વેસ્ક્યુલર બંડલની અંદર જોવા મળતું. Okay, intrafascicular cambium. This is a type of primary meristem. આ પ્રાઇમરી મેરિસ્ટેમનો એક ટાઈપ છે. ક્લિયર? આપણે જોયું હતું પ્રોમેરિસ્ટેમ, પ્રાઇમરી મેરિસ્ટેમ, સેકન્ડરી મેરિસ્ટેમ. તો હિયર this is a primary meristem. પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. Cells of medullary rays. હવે now we can see here આ જે એના મજ્જા કિરણોના કોષ છે, પેરેન્કાઇમા છે, રુદુતક કોષ. They de-differentiate, એનું નિર્વિભેદન થાય, and become meristematic to form intervascular cambium. Let me draw. Let us say here. ચલો હવે શું થશે તો કે આ બે ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ જે હશે, બે વાસ્ક્યુલર બંડલ વહીપુલો, એ વચ્ચેની જગ્યામાં જેટલા પેરેન્કાઇમાના સેલ હશે એમાં ડી ડિફરન્સિએશન થશે, નિર્વિભેદન થશે. ડી ડિફરન્સિએશન થઈ અને they will regain the capacity to divide. એની પાસે ડિવિઝનની કેપેસિટી પાછી આવી જાય છે. So these are called interfascicular. બે વાસ્ક્યુલર બંડલની વચ્ચે એટલે interfascicular cambium. This is example of secondary lateral meristem. Okay, આ દ્વિતીયક પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું એક્ઝામ્પલ છે. તો યાદ કરી લેજો, તમારા મેરિસ્ટેમેટિક ટિશ્યુના અલગ અલગ ટાઈપ ભણ્યા એ અહીંયા કામમાં આવશે. ક્લિયર? સો this is how the whole cambium ring is formed. Okay, આ રીતના વચ્ચે જે ખાલી રહી જતો તો ગેપ એ પણ ફિલ થઈ જશે. અને ઇન ધ બોટમ ડાયાગ્રામમાં, નીચેના ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આખી યલો કલરની રિંગ બની ગઈ ને. સો ધીસ રિંગ ઇઝ કોલ્ડ cambium ring. Cambium ring or vascular cambium ring. આમાં વેસ્ક્યુલર મેન્શન કરવું જરૂરી છે. વેસ્ક્યુલર મતલબ વહીપુલનું cambium ring. ઓકે, શું કામ? એ આપણે જ્યારે એક્સ્ટ્રાસ્ટેલર સેકન્ડરી ગ્રોથ ભણશી કાલે ત્યારે તમને સમજાશે. ઓકે,
ત્યાં પણ આપણે એને કેમ્બિયમ જ કહીએ છીએ. તો કેમ્બિયમ ને કયા કેમ્બિયમની વાત કરી છે એ ખબર પડે એના માટે this here is called vascular cambium ring. સમજાઈ ગયું? Here you have your vascular bundles. આ વહી પુલ છે, એની પાસે પોતાનું it is open type. Okay, તો open type જે હોય એનો મતલબ એની પાસે એનું કેમ્બિયમ છે. એ કેમ્બિયમ ને કહેશી આપણે ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. હવે આ ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમની વચ્ચે ખાલી જગ્યા છે. ઓકે, ત્યાં પેરેન્કાઇમેટસ ટિશ્યુ છે. એ પેરેન્કાઇમેટસ ટિશ્યુ જે છે they will regain the capacity to divide. એ પાછા મેરિસ્ટમેટિક ટિશ્યુમાં નિર્વિભેદન પામશે, de-differentiation, and they will form a whole ring. This ring is called your cambium ring. આ ring બનવી જરૂરી એટલે છે કે એ બનશે તો જ equal growth થશે, હે ને? અગર ring ના બને તો can you see ખાલી આ જ જગ્યાએ growth થાય, વળી આ જ જગ્યાએ થાય. ફાઇન. સો જ્યાં કેમ્બિયમ હોય ત્યાં જ ગ્રોથ થાય. અગર રિંગ હશે તો આનું આખા ડાયામીટરમાં કે સર્કમફેરન્સમાં એક સરખું ગ્રોથ તમને જોવા મળે. So this is step number 1, which is formation of ring of vascular cambium. અચ્છા, જે vascular cambium છે એનું ring બનવું. Step 2, cambium ring તો બની ગયું. હવે શું? તો ગ્રોથ જે છે એ હવે જ થશે. ફાઇન. આ તો હજી ડિફરન્સિએશન, ડી-ડિફરન્સિએશન થયું. ગ્રોથ એટલે કે નવા સેલ, નવા કોષનો ઉમેરો એ હવે જોવા મળશે. સો સ્ટેપ 2 ઇઝ એક્ટિવિટી ઓફ વેસ્ક્યુલર કેમ્બિયમ. હવે આ વેસ્ક્યુલર કેમ્બિયમ એનું એક્ટિવિટી દેખાડશે. કન્ટિન્યુઅસ સેલ ડિવિઝન ટેક પ્લેસ and cells are added to both sides of the cambium. હવે જો this is ready. આપણા cambium ring બની ત્યાં સુધી ભણી લીધું. તો this yellow colored part is your vascular cambium. હવે આ vascular cambium જે છે ને એ ડિવાઈડ થતું જશે. ઓકે, સેલ ડિવિઝન થશે, સંભાજન થશે. સંભાજન કઈ જગ્યાએ થશે? ઓકે, એવું પૂછવામાં આવે તો તમે સમજી શકો ને, બહાર થાય કે અંદર થાય? So the answer is on both sides, બે જગ્યાએ. ઓકે, નવા સેલ બહાર પણ ઉમેરાશે ને નવા સેલ અંદર પણ ઉમેરાશે. કેમ્બિયમની અંદરની તરફ ને કેમ્બિયમની બહારની તરફ. So continuous cell division take place and cells are added on both sides of a cambium. Towards the periphery એટલે કે જે બહારની જગ્યા છે, બાઉન્ડરી. ઓકે, પેરીફેરી જે છે એ તરફ નવા સેલ જે ઉમેરાશે they are called secondary phloem. ઓકે, જે ગ્રીન કલરમાં દેખાડ્યું છે હિયર, જેટલું બી ગ્રીન છે એ ફ્લોએમ દર્શાવે છે, અન્નવાહક દર્શાવે છે. તો બહારની તરફ જે નવા સેલ ઉમેરાશે they will be secondary phloem. અને તમે આ થર્ડ ડાયાગ્રામ જે છે એમાં જોઈ શકો છો the secondary phloem it forms a ring. ઓકે, આખી રિંગ બનાવશે. શું કામ? vascular cambium એ અંદર રિંગના ફોર્મમાં જ છે, રાઈટ? તો it will form a whole new ring of secondary phloem outside, બહારની તરફ. This is also known as bast. Towards the central axis, હવે મજ્જાની તરફ, પિત્તની તરફ એ ઉમેરશે એક આખી રિંગ. આ રેડ કલરની રિંગ દેખાય છે, that ring is of secondary xylem. સેકન્ડરી આપણે એટલે મેન્શન કરી છે કે ખ્યાલ પડે કે આ સેકન્ડરી ગ્રોથ ટાઈમે જનરેટ થયેલી છે. ઓકે, સો ધીઝ આર એકચ્યુઅલી એક્ઝામ્પલ્સ ઓફ સેકન્ડરી પરમેનન્ટ ટિશ્યુ. ઓકે, વેસ્ક્યુલર કેમ્બિયમમાંથી અંદરની તરફ ઝાયલમ, સેકન્ડરી ઝાયલમ ટુ બી સ્પેસિફિક, બહારની તરફ સેકન્ડરી ફ્લોએમ. જે આ સેકન્ડરી ઝાયલમ છે એને વુડ પણ કહેવામાં આવે છે. નોર્મલી secondary xylem is formed more. secondary xylem અંદરની તરફ જે છે ને જળવાહક, એનું સિન્થેસિસ, એનું સેલ ડિવિઝન બહુ ફટાફટ થાય છે. ઓકે, એ તરફનું સેલ ડિવિઝન વધારે થાય છે. તો વેસ્ક્યુલર કેમ્બિયમ છે એને સેકન્ડરી ઝાયલેમ વધારે બનાવે છે અને સેકન્ડરી ફ્લોએમ કમ્પેરેટિવલી ધીરું બનાવે છે, કમ્પેરેટિવલી સ્લો. સો સેકન્ડરી ઝાયલેમ is formed more compared to secondary phloem.
This is due to unequal distribution of hormones. જે હોર્મોન્સ છે એના અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનના કારણે થશે. એનું ડિસ્ટ્રીબ્યુશન એ ટાઈપનું હશે કે સેકન્ડરી ઝાઇલમ બાજુએ વાસ્ક્યુલર કેમ્બિયમના સેલ ડિવિઝન વધારે થાય અને ફ્લોએમ બાજુ ઓછા થાય. હાઉ મચ હાયર ઓર હાઉ મચ મોર? તો 8 થી 10 ગણા વધારે સેકન્ડરી ઝાઇલમ બનશે કમ્પેર ટુ સેકન્ડરી ફ્લોએમ. ઓકે, 8 થી 10 ટાઈમ એટલે 8 થી 10 ગણું. અગર બહાર 8 ફ્લોએમ બનશે તો અંદર 80 ઝાઇલમ બનશે. એટલો ડિફરન્સ છે. That is what I'm trying to say. Clear? Now, the question arises કે ઝાઇલમ જે છે આટલા બધા નવા ટિશ્યુ તમે બનાવતા જાઓ છો તો how will you be able to transport water and food? હવે આટલા નવા પેશી બનાવો છો તો એ નવી પેશી, નવા સેલ્સ, નવા ટિશ્યુ ત્યાં સુધી પણ ફૂડ અને વોટર પહોંચવું જોઈએ, રાઈટ? તો એના માટે આવે છે this secondary growth. Here which we will see, it forms the medullary rays which are called secondary medullary rays. ચલો એ પેલા એકવાર let us understand this secondary growth once more. Fine. In center you have pith, વચ્ચોવચ્ચ હોય છે તમારું મજ્જુ, એની આજુબાજુ મજ્જા કિરણો. મજ્જા કિરણોના જે અમુક કોષ છે એ શું કહેવાય નિર્વિભેદન થઈ અને કેમ્બિયમ રિંગ બનાવે છે. કેમ્બિયમ રિંગ જે છે એક્ટિવ થઈ અને this is how it will look like. ઓકે, આ વાસ્ક્યુલર કેમ્બિયમ રેડ કલરની રિંગ છે. CCC લખેલા સેલ્સ જે છે કેમ્બિયમ રિંગના સેલ છે. એ અંદરની તરફ towards the inside it will add xylem. આ ઝાઇલમને કહેવામાં આવે છે સેકન્ડરી ઝાઇલમ. બહારની તરફ it will add phloem. That phloem is called secondary phloem. So this is how it will look like. આ વચ્ચે કેમ્બિયમ છે, એની અંદરની તરફ ઝાઇલમ, બહારની તરફ ફ્લોએમ. ઝાઇલમ જે છે વધારે બને છે, ફ્લોએમ કમ્પેરેટિવલી ઓછું. બટ as this goes on, જેવું આ વધારે ને વધારે થતું રહેશે સેલ ડિવિઝન, ધીરે ધીરે તમે જોઈ શકો છો આફ્ટર 2 years xylem જે છે અંદરની તરફ ધસતું જાય છે. ઓકે, more and more it is pushed inside. Because of this હવે xylem જે છે is a dead tissue. તો એના થ્રુ બધી જગ્યાએ પાણીને ફૂડ પહોંચાડવું હોય બધા સેલને, તો એ કઈ રીતના થશે? let us see. Cell divisions are also going on continuously in ray initials of vascular cambium. હવે આ vascular cambium જે છે, ઓકે, આ રેડ કલરની રિંગ, એમાં અમુક સેલ્સ વચ્ચેના સેલ્સ જે હશે ને, some cells, they will not form secondary xylem or phloem, right? એ કેમ્બિયમના સેલ જે છે એ સેકન્ડરી ઝાઇલમ અથવા ફ્લોએમ નહીં બનાવે. તો તમને વિચાર આવશે તો બનાવશે શું? they will form parenchyma cells. અંદર અને બહાર બે તરફ. Okay, so some parenchyma cells are formed towards inside and some are formed towards outside through cell division. હવે આ સેલ ડિવિઝન થશે, આવા પેરેન્કાઇમાના સેલ બનશે, એના કારણે you are able to see these green lines. ઓકે, આ ગ્રીન કલરની લાઇન્સ તમને જે દેખાય છે, એ ગ્રીન લાઇન્સ જે છે એને કહેવાય છે સેકન્ડરી મેડ્યુલરી રેઝ ઓર વાસ્ક્યુલર રેઝ. એને દ્વિતીય મજ્જા કિરણો કહેવાય અથવા વાસ્ક્યુલર રેઝ કહેવાય. વાસ્ક્યુલર રેનું કામ શું છે? તો એ આ જેટલા બી નવા લેયર્સ એડ થાય છે બધાને વોટર અને ફૂડ પહોંચાડશે. ક્લિયર? they conduct water and food in radial direction. રેડિયલ નો મતલબ અરીય થાય, તો અરીય રીતના. ઓકે, એના જેટલા બી રેડિયસ હોય, ત્રિજ્યા હોય, તો એ રેડિયલી ફૂડ અને વોટર સપ્લાય કરવાનું કામ કરશે. રિમેમ્બર, they are made up of parenchyma. મૃદુતક પેશીથી બનેલું છે. ગ્રીન કલરનું જે દેખાય છે એ. Now due to secondary growth, આ secondary growth ના કારણે initially formed secondary phloem, આ તમારું કેમ્બિયમ છે ગ્રીન, કેમ્બિયમની બહારની તરફ આ નવું બનેલું secondary phloem. ઓકે, અને પ્રાઇમરી phloem જેને બહાર પુશ કરી દેવામાં આવ્યું. ફાઇન. જે ઓરિજિનલી હતું શું કે કેમ્બિયમની ઉપર ફ્લોએમ હતું અને નીચે ઝાઇલમ હતું.
હવે આ કેમ્બિયમમાં ડિવિઝન થયા ને તો પ્રાઇમરી ઝાયલમને અંદરની તરફ પુશ કરી દેવામાં આવ્યું અને નવા ઝાયલમે એની જગ્યા લઈ લીધી, જ્યારે પ્રાઇમરી ફ્લોએમને બહારની તરફ પુશ કરી દેવામાં આવ્યું અને નવા સેકન્ડરી ફ્લોએમે અંદર એની જગ્યા લઈ લીધી. ક્લિયર? તો આ રીતનું થઈ જશે. અંદરથી અગર વાત કરો પિથ તરફથી, મજ્જા તરફથી, તો સૌથી પહેલા આવશે પ્રાઇમરી ઝાયલમ, પછી સેકન્ડરી ઝાયલમ, વાસ્ક્યુલર કેમ્બિયમ, સેકન્ડરી ફ્લોએમ અને પ્રાઇમરી ફ્લોએમ. ક્લિયર? તો આ રીતનું અરેન્જમેન્ટ થશે. હવે આમાં જે ઇનિશિયલી એટલે કે આ પહેલાના લેયર છે સેકન્ડરી ફ્લોએમના એ પછી primary phloem. So initially formed secondary phloem. This primary phloem shown in yellow. They are pushed towards outside. એ બહારની તરફ એને પુશ કરવામાં આવે છે. ઓકે, આ બોટમ ડાયાગ્રામમાં તમે જોઈ શકો રેડ ઇઝ કેમ્બિયમ, તો એ બહારની તરફ આ સેકન્ડરી ફ્લોએમ અને પ્રાઇમરી ફ્લોએમને પુશ કરશે. હવે એટલું બધું એ પુશ કરે છે કે આ ફ્લોએમ જે છે ને એ ક્રશ થઈ જશે, દબાઈ જશે, પિચકી જશે. ક્લિયર? આ પ્રાઇમરી ફ્લોએમ અને સેકન્ડરી ફ્લોએમના ઇનિશિયલી ફોર્મ્ડ એટલે સૌથી પહેલા જે લેયર્સ બન્યા હશે આ, ઓકે, જે પ્રાઇમરી ફ્લોએમથી નજીક હોય એ લેયર્સ, એ બધા ધીરે ધીરે ક્રશ થતા જશે. The primary xylem, however, remains more or less intact. આ પ્રાઇમરી ઝાયલમ જે છે એને બહુ કાંઈ ફેર પડતો નથી, એ મોર ઓર લેસ એમનેમ જ રહે છે, ખાલી એને અંદરની તરફ પુશ કરી દેવામાં આવે છે ટુવર્ડ્સ ધ સેન્ટર. By the pressure of secondary xylem, આ secondary xylem એટલા બધા ડિવિઝન થશે, એટલી બધી એના નવા સેલ્સ એડ થતા જશે, that all the primary tissues, જેટલા બી પ્રાથમિક સ્થાયી પેશીઓ હતી, ઓકે, પરમેનન્ટ ટિશ્યુઝ હતા, એ બધા ક્રશ થઈ જશે, ડિસ્ટ્રોય થઈ જશે. એક્ઝામ્પલ ઇઝ પ્રાઇમરી ઝાયલમ. આ લેટર ઓન જ્યારે ઝાડની અંદર વધારે ને વધારે સેકન્ડરી ગ્રોથ થશે ત્યારે પ્રાઇમરી ઝાયલમ પણ ક્રશ થઈ જશે. દેન પિથ એટલે કે મજ્જુ જે છે એ મજ્જાના બધા પેરેન્કાઇમા મૃદુતક કોષ પણ બધા સ્ક્વીઝ થઈ જશે. ઓલ્ડ સેકન્ડરી ઝાયલમ, જે આ સૌથી પહેલી વાર બનેલા સેકન્ડરી ઝાયલમ હશે, એ પણ હવે ધીરે ધીરે જેમ અંદરની તરફ પુશ થતા જાય એમ એ પણ થોડા થોડા દબાતા જશે, ઓકે, ડેન્સ થતા જશે, ઘન થતા જશે. એન્ડ ધ સેન્ટર ડીજનરેટ્સ. આ સ્ટેમ જે હશે, પ્રકાંડ જે હશે, એનું સેન્ટર એ ધીરે ધીરે ડીજનરેટ થતું જાય. ક્લિયર? તો આ રીતનું આખું એનું પ્રોસેસ થાય છે સેકન્ડરી ગ્રોથની. Due to this, the central part of stem becomes woody. હવે સેન્ટરનો પાર્ટ હશે ને woody બની જાય છે. એમાંથી જાજુ કોઈ પણ વોટર છે એ ટ્રાન્સપોર્ટ થશે નહીં. ઓકે, સો એક્ઝેક્ટ સેન્ટરનો પોર્શન હોય એમાંથી જાજુ વોટરનો ટ્રાન્સપોર્ટ થતો હોય નહીં, because they are crushed, એકદમ દબાવેલા છે. These activities are going on continuously in plant throughout the life. આ એક્ટિવિટી પ્લાન્ટમાં આખા જીવનભર થશે. એ જેમ વધારે ને વધારે ગ્રો થતું જશે, more and more secondary xylem is added, more and more secondary phloem is added. Okay, તો secondary phloem બહારની તરફ, secondary xylem અંદરની તરફ, એ એડ થતું જ જશે. એ જેમ એડ થતું જાય તો secondary xylem ના કારણે એ અંદર વધારે વધશે. ઓકે, સો લાઈક ધીસ. ઓકે, આ અંદરની તરફ પુશ કરશે તો અંદરના જે ટિશ્યુ હશે એ ધીરે ધીરે મરવા લાગશે. સેકન્ડરી ફ્લોએમ જે છે એ બહારની તરફ ગ્રો થાય છે, તો એ બહાર પુશ કરશે અને એ પુશ કરવાના કારણે આ બહારના અમુક જે પ્રાઇમરી ફ્લોએમ અને જૂના લેયર્સ હોય સેકન્ડરી ફ્લોએમના એ પણ ક્રશ થતા જાય. ક્લિયર? આવું આપણે એક ટ્રાન્સપોર્ટમાં એક્સપેરિમેન્ટ પણ કર્યું હતું, યાદ આવે છે કોઈને? એ એક્સપેરિમેન્ટનું નામ હું યાદ કરું છું. ગર્ડલિંગ એક્સપેરિમેન્ટ. ગર્ડલિંગ એક્સપેરિમેન્ટમાં સૌથી બહારનું એક લેયર હોય ને એ આપણે કટ કરી લેતા હતા થડનું, ઓકે, બાર્કની પણ જે ટ્રી હોય એના ટ્રંકનું. ઓકે, તો એનું બહારનું એક આખું લેયર તમે રિમૂવ કરી નાખો તો એવું જોવામાં આવ્યું હતું કે ઉપરથી ફ્લોએમ જે છે એ બહારની તરફ હોય છે. ઓકે, ઇટ ઇઝ ટુવર્ડ્સ આઉટસાઇડ. તો ફૂડ જે છે નીચે પહોંચી શકતું નથી. એન્ડ સો લેટ મી જસ્ટ ડ્રો. ઓકે, હું ડ્રો કરવાની કોશિશ કરું.
સમથિંગ લાઈક ધીસ. આ અગર સ્ટેમ હોય, થર્ડ હોય, તો એક આવા રિંગ આકારમાં એનું થોડું કટ કરી નાખવાનું. હવે કટ કરેલું હોય એ જગ્યાએ તમે થોડા ટાઈમ પછી જુઓ તો એ આવું બની જાય છે. રાઈટ, આનું નામ ગર્ડલિંગ એક્સપેરિમેન્ટ હતું. અને આ નીચેનું ઓરિજિનલ સ્ટેમ. ફાઇન. તો આનાથી આપણે પ્રૂવ કરતા હતા કે ફ્લોએમ જે છે આઉટર સાઈડ ઉપર હોય છે, અને તમે આ પાર્ટમાં જ્યાંથી એક રિંગ રિમૂવ કરી લીધું એમાં ફ્લોએમ જાજી હતી. તો હવે ફૂડ જે છે ઉપરથી નીચે સુધી ટ્રાન્સફર થતું નથી, તો એ અહીંયા ભેગું થાય છે, અને અહીંયા ભેગું થાય છે એટલે એ જગ્યાએ આમ થોડું સ્વેલ થઈ જાય છે. રાઈટ, તો ધીસ ગર્ડલિંગ એક્સપેરિમેન્ટ વોઝ દેર. મને અત્યારે યાદ આવ્યું તો ખાલી રિલેટ કરવા માટે કે રિવાઇઝ કરવા માટે મેં કીધું. ફાઇન. તો આ સેકન્ડરી ગ્રોથ છે એ જીવનભર ચાલુ જ રહેશે. ક્લિયર? અને this will keep on happening. New cells will be added, old cells will be dying. Materials are deposited in the center of stem, such as lignin. આ center હોય, okay? ત્યાં lignin, suberin, tannin, resin, gum, આવી ઘણી બધી વસ્તુનું ડિપોઝિશન કરવામાં આવે. જ્યાં સેલ મરતા જાય કે ક્રશ થતા જાય ત્યાં વધારે ને વધારે આવી વસ્તુ ડિપોઝિટ થાય. ક્લિયર? એમાં એસેન્શિયલ ઓઇલ આવી જાય, પછી આવા રેઝિન, રેઝિન એટલે રાડ, ગમ, એ બધું ગુંદર, એ બધું અંદર સ્ટોર કરવામાં આવે. All these waste materials are filled in lumen of tracheids. જે ટ્રેકીડ્સ હોય, જલવાહિની હોય, એમાં અને વેસલ્સ ઓફ સેકન્ડરી ઝાયલમ. અંદર સેકન્ડરી ઝાયલમ જે હોય એની લુમેન, લુમેન એટલે અવકાશ, એની અંદર આ બધું ફિલ કરી દેવામાં આવે. Because of this, the wood in central region of stem becomes dark black or brown. એટલે આ સેન્ટરમાં જે બી તમે જોશો ને એ હંમેશા ડાર્ક બ્લેક અથવા બ્રાઉન કલરનું બની જાય છે. It is called heartwood or duraman. Okay? આ heartwood કહેવામાં આવે છે. હાર્ટ એટલે કેમ કે સેન્ટર તરફ છે એટલે, તો heartwood or duraman. Clear? This is a very good wood actually. આ બહુ સારું વુડ હોય છે, એકદમ ડેન્સ, એકદમ ઘન. ઓકે, અને એ વુડનું ફર્નિચર વગેરે જે બી તમે બનાવતા હોય તો એકદમ ડેન્સ હોય, પ્લસ એની અંદર આવું બધું અલગ અલગ વસ્તુ સેકન્ડરી મેટાબોલાઇટ્સ ભરેલી હોય, તો ઇટ કેન લિવ ફોર લોંગ ટર્મ. ઓકે, એ લાંબો સમય સુધી ચાલે એવું આનું વુડ હોય. તો એના ફર્નિચર કે કાંઈ પણ વસ્તુ તમે હાર્ટ વુડની બનાવો તો ઇટ ઇઝ મોર ડ્યુરેબલ ઓર સ્ટ્રોંગ. The peripheral or outer wood looks light in color. જે નવું wood હશે ને એ એકદમ light કલરનું હશે. Fine. So it looks light in color and is known as sapwood or alburnum. આ જે બહારની તરફનું તમને લાઇટ કલરનું દેખાય છે ને કહેવાય છે sapwood or alburnum. આ sapwood છે, આ heartwood છે, અને એમાં જે તમને લાઇન્સ દેખાય છે these are secondary medullary rays. ઓકે, આ સેકન્ડરી મેડ્યુલરી રેઝના થ્રુ જ બધી જગ્યાએ વોટર અને ફૂડનો ટ્રાન્સપોર્ટ થશે. ક્લિયર? હવે આ સેપવુડનું તમને એક્ઝામ્પલ દઉં તો કોઈ દિવસ ઓલી ફ્રૂટ, સ્પેશિયલી મેંગોઝ હોય, આમ, તો આમની પેટીઝ હોય છે એકદમ હળવા લાકડાથી બનેલી હોય, બહુ બધી ફાંસ એમાં નીકળે. ઓકે, સ્પ્લિન્ટર્સ. તો એ એકદમ લાઇટ વુડ હોય કલરમાં પણ, અને ઇવન હેવીનેસમાં પણ એકદમ લાઇટ હોય. તો દેટ ઇઝ સેપવુડ. ફાઇન. અને હાર્ટવુડ જે છે એ ટીકનું ફર્નિચર ને એવું તમે સાંભળ્યું હોય તે વધારે પડતું હાર્ટવુડમાંથી બને. As a result of growth of secondary xylem, the diameter of heartwood increases. જેમ જેમ વર્ષો થતા જશે એમ આ હાર્ટવુડની ડાયામીટર જે છે ઇન્ક્રીઝ થતી જશે. Now there is something known as annual rings. Annual એટલે વાર્ષિક અને ring એટલે વલય. So annual rings. Annual rings are formed due to unequal activity of vascular cambium. હવે આ બિચારું વાસ્ક્યુલર કેમ્બિયમ છે ને એની એક્ટિવિટી પણ ઘણી બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે હંમેશા એક જ રેટ ઉપર, એક જ દર ઉપર નવા સેલ્સ એડ કરતું નથી. એ સેલ કેટલા નવા બનાવશે કે કેટલા નહીં બનાવે, ઓકે, એનું સેલ ડિવિઝન થશે કે નહીં થાય, કે ઓછું થશે, સોરી, વધારે થશે કે ઓછું થશે, this is all dependent on different parameters.
તો the annual rings are formed. આવી annual ring તમને જોવા મળે છે શું કામ? Because of unequal activity of vascular cambium. તમારી vascular cambium જે છે એની activity unequal છે, એક ધારી નથી. Okay. Activity of vascular cambium is affected by physiological and environmental factors. ઘણા બધા પરિબળો છે, આંતરિક અને બાહ્યક બહારના પરિબળો, ઓકે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જેના કારણે એની એક્ટિવિટી ઉપર અસર જોવા મળે. In winter or autumn, the activity of cambium is less and forms fewer xylem. જ્યારે શિયાળો હોય અથવા ઓટમ, વિન્ટર એટલે શિયાળો અને ઓટમ જે છે એનો મતલબ થાય પાનખર. ઓકે, ઓટમ ને ફોલ પણ કહેવાય, કેમ કે ત્યારે બધા પાંદડા ખરી જાય ને તો એને ફોલ કહે. તો ઇન વિન્ટર ઓર ઓટમ જ્યારે લીવ્સ ફોલ થઈ જતા હોય એવી કન્ડિશનમાં, ઠંડીની કન્ડિશનમાં, the activity of vascular cambium is less and it forms fewer xylem. Okay. Cells formed during this period are small. આ સમયગાળા દરમિયાન જે બી સેલ બનશે, કોષ બનશે, એ સાઇઝમાં નાના હોય છે. thick walled, એની દિવાલ ઉપર એની દિવાલ જે છે એ thick હોય, જાડી હોય. darker, થોડા dark કલરના દેખાશે. with high density, okay, એની ડેન્સિટી ઘનતા વધારે હશે. and narrow lumen, નો અવકાશ જે હોય સેલની વચ્ચેનું એ નાનું હશે. Yeah? This is called autumn wood or late wood. એને autumn wood કહેવામાં આવે છે, or it is also known as late wood. તો this here આ જે તમને ડાર્ક બેન્ડ દેખાય છે ને, આખી રિંગ હશે, એ રિંગનો એક સેક્શન આપણે લીધેલો છે. ઓકે, આ બાર્કનો એક સેક્શન લીધેલો છે. તો આ જે એક રિંગ જેવું દેખાય છે, એક લેયર જેવું દેખાય છે, that is your late wood or autumn wood. જો ઉપર છે પછી અહીંયા નીચે પણ પાછું છે. Fine. The vascular cambium is highly active in spring or summer season. આ vascular cambium છે એને સમર અને સ્પ્રિંગ, સ્પ્રિંગ એટલે વસંત અને સમર એટલે ગ્રીષ્મ, આ બે ઋતુ બહુ ગમે છે. તો એ બે ઋતુ જ્યારે હશે ત્યારે it will produce a large number of secondary xylem. એ ઘણી બધી secondary xylem અને phloem બનાવશે. The cells of secondary xylem are larger. જોઈ શકો છો આ late wood ના cells અને આ early wood અથવા જે આપણે અત્યારે ડિસ્કસ કરી છે એના cells. તો એની સાઇઝ કેવડી મોટી મોટી છે ને. So the size is larger, they are thin walled, lighter in color, એનો કલર લાઇટ હોય છે, with lower density, ઘનતા પણ ઓછી હોય છે, and wider lumen, એની વચ્ચેની ખાલી જગ્યા જે છે, અવકાશ જે છે, વધારે જોવા મળે. This wood is known as spring wood or early wood. આ જે આટલો મોટો લેયર બનાવ્યું છે એને early wood અથવા spring wood કહેવામાં આવે છે. તો can you see the difference? ઓટમ અથવા વિન્ટર હોય તો કેટલું થોડું કમથું એક્ટિવિટી દેખાય છે વેસ્ક્યુલર કેમ્બિયમની, પણ અગર સમર અથવા સ્પ્રિંગ હોય તો આટલા બધા નવા સેલ્સ બનાવી દે છે. ક્લિયર? These are called growth rings. આને growth rings કહેવામાં આવે છે. ઓકે, હરેક રિંગ એક growth ring છે. Thus, 2 growth rings are formed in 1 year. હે ના? હરેક વર્ષમાં બે આવી રિંગ બનશે, એક સમરમાં અને એક વિન્ટરમાં. ક્લિયર? એક અર્લી વુડ અને એક લેટ વુડ. તો આવી બે રિંગ એડ થશે હર વર્ષે. જેમ થડ મોટું થતું જશે, એનું ટ્રંક જે છે મોટી થતી જશે, તો you will see 2 rings added each year, and together the whole group, okay, આ બે સાથે મળી અને આપણે એને કહીએ છે annual ring. ક્લિયર? એન્યુઅલ એટલે વાર્ષિક. તો વાર્ષિક અગર આપણે વાત કરીએ તો in 1 year you are making 2 rings. The number of annual rings formed in a tree give the idea of age of tree. હવે નાના હતા ત્યારે સાંભળ્યું હશે ને તમે કે કોઈ પણ ટ્રી કટ કરી નાખો તો એમાં જેટલી રિંગ્સ હોય એ રિંગ કાઉન્ટ કરીને તમને ખબર પડે કે આ ટ્રી જે છે કેટલું જૂનું છે કે કેટલી એની એજ છે.
તો this study, ઓકે, આવી રીતના જે સ્ટડી થાય એને કહેવાય ડેન્ડ્રોક્રોનોલોજી. ડેન્ડ્રો જે છે જ્યાં બી તમે વાંચો એનો મતલબ ટ્રી ઓર બ્રાન્ચીસ એવું જ થાય એનો મીનિંગ. તો ક્રોનોલોજી એટલે ટાઈમ, ઓકે, ટાઈમની હિસ્ટ્રી. સો ડેન્ડ્રોક્રોનોલોજી એ એક એવી શાખા છે, એક એવી બ્રાન્ચ છે where you study the age of trees, જ્યાં ટ્રીની એજ જે છે એ માપવામાં આવે છે, ગણવામાં આવે છે. Now look at this tree, okay, આ એક ટ્રીનું ક્રોસ સેક્શન છે, એના થડનું ક્રોસ સેક્શન છે. તમે જોઈ શકો છો જે અર્લી વુડ છે એ કેટલું લાઇટ છે અને કેટલું મોટું છે, એકદમ ક્લિયરલી દેખાય છે, હે ને? અને એક જે લેટ વુડ છે એકદમ ડાર્ક છે અને થિન છે, પતલું છે. તો અગર આપણે એન્યુઅલ રિંગ કેવી હોય તો આ બે રિંગને કન્સિડર કરવાની, રાઈટ? સો ટુગેધર અર્લી વુડ પ્લસ લેટ વુડ ફોર્મ્સ વન એન્યુઅલ રિંગ. ઓકે, આ એક એન્યુઅલ રિંગ બની છે. So this here is the one annual ring. આ રીતના annual rings count કરતા કરતા તમને એજ ખબર પડે. As you can see, ઘણી વખત early wood અને late wood નું તમને સેલ નંબર વધારે દેખાય છે, કોક વખત ઓછા દેખાય છે. આનું રીઝન સીઝન ટુ સીઝન ડિફર કરે કે એ વર્ષે કેવી કન્ડિશન હતી એ પ્રમાણે early wood અને late wood બનશે. The annual rings are counted from base of stem because basal part has maximum annual rings and upper part has less. જ્યારે પણ સમજવું હોય કે આવું કાઉન્ટ કરવું હોય ત્યારે બેઝ એટલે જે નીચેનો ભાગ હોય ને થર્ડનો, ત્યાંથી રિંગ્સ કાઉન્ટ કરવામાં આવે છે, ઉપરથી નહીં. નીચે જે હશે એ તમને કરેક્ટ નંબર આપશે, ઉપરનો નંબર કરેક્ટ નહીં હોય. The width of annual ring is less in unfavorable condition. જ્યારે આમ કન્ડિશન ફેવરેબલ ન હોય, ગમે એવી ના હોય, ત્યારે આ એન્યુઅલ રિંગની પહોળાઈ જે છે, વિડ્થ જે છે એ ઓછી હશે. Thus annual rings are also indicative of environmental period or whatever the tree has encountered before. For example, આ ડાયાગ્રામમાં તમે જુઓ, રાઈટ? તો યુ કેન સી કે જ્યારે રેની સિઝન હતી, રેની સિઝન એટલે કે એને પાણી ફૂલ મળ્યું, તો એવી સિઝનમાં ગ્રોથ વધારે છે, દેખાય છે, એકદમ થિક બેન્ડ છે. પણ ડ્રાય સિઝન હતી એટલે આ, તો ડ્રાય સિઝનમાં ગ્રોથ ઓછો છે, તો એનું બેન્ડ પતલું છે. હવે એમાં એકાદા વર્ષે ફોરેસ્ટ ફાયર થઈ, ફોરેસ્ટ ફાયર એટલે દાનવદાળ, ઓકે, તો એ ફોરેસ્ટ ફાયરના કારણે થોડો સ્કાર રહી ગયો હોય, થોડું જલી ગયું હોય, તો એ પણ તમે આમાં જોઈ શકો. ક્લિયર? તો આ રીતના એન્યુઅલ રિંગ્સ ઉપરથી એ વર્ષે કેવો રેનફોલ હતો, કે કેટલી ફોરેસ્ટ ફાયર થઈ, કે કેટલું ડ્રાય પીરિયડ હતો, એ બધું તમને ખબર પડે. More distinct annual rings are found in the region where climatic variations are sharp. આવા ડિસ્ટિંક્ટ એટલે ચોક્કસ, એકદમ ચોખ્ખી એન્યુઅલ રિંગ ક્યારે બને? તો કે એવી જગ્યાએ જ્યાં ક્લાઇમેટિક વેરિએશન, હવામાનમાં ફેરફાર જે છે ને એ બહુ શાર્પ હોય. ફોર એક્ઝામ્પલ, વિન્ટર જ્યારે આવે તો વિન્ટરમાં લેટેસ્ટ છે કે ત્યાં એક ડિજિટમાં વયું જતું હોય, ઓકે, ટેમ્પરેચર 1 ડિગ્રી કે 9 ડિગ્રી સુધી જતું હોય. અને સમર જ્યારે આવે તો સમરમાં લેટેસ્ટ છે કે 40 ડિગ્રી સુધી જતું હોય. તો આ રીતના જ્યારે શાર્પ વેરિએશન હોય, ઓકે, બે એક્સ્ટ્રીમ કન્ડિશન હોય, ત્યારે તમને એકદમ ક્લીન બેન્ડ્સ જોવા મળે, ઓકે, વેરી ડિસ્ટિંક્ટ. More distinct annual rings are formed in temperate plants. આ temperate નો મીનિંગ જ થાય, જેવી આપણી કન્ડિશન છે ને રાજકોટમાં, એને પણ ટેમ્પરેટ કહી શકીએ. શું કામ? તો કે આપણે સમર હોય ત્યારે 40 ડિગ્રી, 45 ડિગ્રી, 40-45 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય, અને વિન્ટર હોય તો 15 ડિગ્રીઝ, 10 ડિગ્રીઝ એવું ટેમ્પરેચર જાય, રાઈટ? સો ધીઝ ઝોન્સ આર કોલ્ડ ટેમ્પરેટ. ક્લિયર? આ બહુ શાર્પ ના કહેવાય, કેમ કે ઓવરઓલ આમ ટેમ્પરેચર જે છે એ યુ કેન સે 20 ની આસપાસ, એવરેજ 20 or 25 આપણે કહી શકીએ. Okay, so such conditions are called temperate. So more distinct annual rings are formed in temperate. Distinct annual rings are not formed in tropical plants. Tropical એટલે જેનું તાપમાન હંમેશા એક જેવું જ રહેતું હોય. ઓકે, એ તાપમાન મને એક્ઝેક્ટલી ડિગ્રી સેલ્સિયસમાં યાદ નથી, પણ ફેરનહાઇટમાં
think 65 એવું કંઈક આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી પણ ટ્રોપિકલનો મિનિંગ એવો થાય કે એક સ્પેસિફિક ટેમ્પરેચર હોય લેટ અસ સે 37 ડિગ્રી ઓકે તો આખા વર્ષ દરમિયાન 37 ડિગ્રી જ તાપમાન રહે છે કઈ વધઘટ જાજી થતી નથી ક્લિયર તો આવી કન્ડિશનમાં એન્યુઅલ રિંગ્સ જે છે ક્લિયર તમને દેખાય નહીં ફોર એક્ઝામ્પલ તમે સાઉથમાં જાઓ ઓકે મે બી યુ ગો ટુ ગોવા ઓર યુ ગો ટુ કેરલા તો આવી જગ્યાએ જઈ અને તમે એના ટ્રીઝને જુઓ તો એ લોકોને આપણા જેવી ઠંડી ગરમી ના પડે ઓકે ઇવન મુંબઈમાં બી પૂછજો કોઈને આટલી આપણા જેવી ઠંડી ગરમી ના હોય એક જેવું જ તાપમાન હોય તો એને ટ્રોપિકલ એરિયા કહેવાય અને કેમ કે એક જેવું જ તાપમાન એક જેવી જ કન્ડિશન છે તો કાંઈ તમને વેરિએશન કે ક્લેરિટી જોવા મળતી નથી વુડમાં લીસ્ટ ડિસ્ટિંક્ટ એન્યુઅલ રિંગ્સ આર ફોર્મ્ડ ઇન સીશોર જ્યાં દરિયા કિનારો હોય ને ત્યાં ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ યર એક જેવું જ ક્લાઇમેટ રહેતું હોય એટલે ત્યાં તમને આટલી ક્લીન રિંગ્સ જોવા મળે નહીં ઓકે રિંગ્સ જોવા મળે પણ આટલી ક્લીન ના હોય એક સરખી જ દેખાય એમ more clear annual rings are found in deciduous plants as compared to evergreen plants deciduous નો મતલબ થાય કે જે જેની સીઝન આવે ત્યારે પાનખર થઈ જતા હોય કે એના પાંદડા ખરી જતા હોય અને પાછા નવા ગ્રો થતા હોય તો એ જે સાયકલ હોય ને સિઝનલ સાયકલ એવું જોવા મળતું હોય એને ડેસિડુઅસ પ્લાન્ટ્સ કહેવાય અને એવરગ્રીન નું એક્ઝામ્પલ તમને કહું તો વિદ્યાનો છોડ અથવા પાઇન ટ્રી કે એવું તમે કઈ જોયું હોય ને તો એને એવરગ્રીન કહેવાય એમાં કોઈ દિવસ આવું પાનખર જેવું જોવા જાજુ મળે નહીં ઓકે હંમેશા ગ્રીન કલરના પ્લાન્ટ્સ હોય તો એની અંદર પણ તમને એન્યુઅલ રિંગ્સ જે છે બહુ જોવા મળે નહીં ઓકે ક્લિયર જોવા મળે નહીં એન્યુઅલ રિંગ્સ હોય પણ એ ક્લિયર જોવા મળે નહીં ઇન ડેઝર્ટ એન્યુઅલ રિંગ્સ આર લેસ ડિસ્ટિંક્ટ ડેઝર્ટમાં પણ એવું જ થાય રણમાં હંમેશા જ ડ્રાય હોય તો એવી ડ્રાય કન્ડિશનમાં ઓલમોસ્ટ એક જેવું જ કન્ડિશન રહેતું હોય એક જેવી જ સિચ્યુએશન હોય તો ગ્રોથનો રેટ પણ એક જેવો જ હોય ઓકે એન્ડ સો યુ કેનોટ સી ડિસ્ટિંક્ટ એન્યુઅલ રિંગ્સ હિયર વી એન્ડ ટુડેઝ લેક્ચર આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ યોર હોમવર્ક ઇઝ જસ્ટ યુ ડુ નોટ હેવ ટુ ડ્રો એનીથિંગ ટુડે આજે કાંઈ દોરવાનું નથી ખાલી જે ભણાવ્યું છે એ વાંચી લેવાનું છે ઓકે સેકન્ડરી ગ્રોથ ઇન સ્ટેલાર રીજન જે સ્ટીલીનો ભાગ હોય એની અંદરનું સેકન્ડરી ગ્રોથ ઓર which is also known as vascular secondary growth વહીપુલની અંદરનું કેમ્બિયમ છે આ વેસ્ક્યુલર બંડલની અંદરના કેમ્બિયમના કારણે ગ્રોથ થાય છે so it is called vascular secondary growth tomorrow we will discuss extrastellar secondary growth આ વુડના કટકામાં જે તમને બહારનું બ્રાઉન કલરનું દેખાય છે ને રાઈટ એ બ્રાઉન કલરનું લેયર કઈ રીતના બને છે that we will study tomorrow so see you next time